તો આ તરફ મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં ગંભીર આક્ષેપ, હાઈકોર્ટમાં પીડિતોના વકીલ ઉત્કર્ષ દવેનો આક્ષેપ, તપાસ અધિકારીની તપાસ યોગ્ય દિશામાં નથી, ઓરેવા કંપનીના અધિકારીઓની તપાસ નથી થઈ, કોઈ દસ્તાવેજોની પણ ચકાસણી નથી થઈ, 300 સાક્ષીઓમાંથી મોટા ભાગના પીડિતોના જ સાક્ષી છે, નિવેદન બાકી હોવાના નામે તપાસ ખેંચાઈ રહી છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, આજે હાઈકોર્ટમાં જે સુનાવણી હતી તેમાં જે પીડિતોના વકીલ છે એમણે ખાસ શું આક્ષેપ કર્યા છે? પ્રીતિ, મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાને લઈને પીડિતોના વકીલ તરફથી અરજી કરવામાં આવી, જેમાં કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે કેસના તપાસ અધિકારી છે તે પૂરતા સાક્ષીઓના નિવેદનો અને તમામ સાક્ષીઓના નિવેદનો લેવામાં નથી આવ્યા, જેને લઈને કેસની તપાસ ખૂબ લાંબી ચાલી રહી છે। આ સાથે જ તમામ જે આરોપીઓ હતા તેમના પૂરતા પુરાવા પણ આ તપાસ અધિકારી પાસે ન હોવાની પણ આવી છે અને અધિકારીઓને પણ યોગ્ય તપાસ છે જે આ કેસમાં કરવામાં નથી આવતી। અગાઉ પણ આ પ્રકારની રજૂઆત ગુજરાત હાઈકોર્ટમાં વકીલ તરફથી કરવામાં આવી હતી અને ફરી વધુ એક અરજી દ્વારા આ પ્રકારની રજૂઆત છે જે કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે યોગ્ય અને તટસ્થ તપાસ થાય, સાથે તમામ જે પીડિતોના મૃતકોના પરિવારના સભ્યો હતા તે જે 300 જેટલા સાક્ષીઓ હતા તેમના પણ નિવેદનો હજી લેવામાં શા માટે નથી આવ્યા તેની વિગતવાર રિપોર્ટ તરીકે કોર્ટમાં સ્પષ્ટતા કરે, સાથે જોડેવા ગ્રુપના માલિક છે જે અત્યાર સુધીમાં વળતરને લઈને કેટલી કરવામાં આવી છે તમામ વિગતની જવાબ રજૂ કરવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે।